હમણાં ગુજરાત જોડો અભિયાન જે જનસભા જે ચાલુ છે એને અત્યારે અદ્ભુતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે। આ એક જન આંદોલન છે, એક ક્રાંતિની શરૂઆત છે અને છેલ્લા 6 દિવસમાં 150 જેટલી આખા ગુજરાતમાં મોટી સભાઓ થઈ છે અને આ સભાઓમાં લગભગ 1 લાખથી વધુ લોકો ગ્રાઉન્ડ ઉપર ઉતરીને આ જન આંદોલનનો જન ક્રાંતિનો એક ભાગ બન્યા છે અને આ સભાઓ આગામી 2 મહિનામાં 2000 જેટલી સભાઓએ પહોંચવાનું છે। મિત્રો, આ છેલ્લા 6 દિવસની વાત કરું તો ગ્રાઉન્ડ ઉપર 150 સભાઓમાં ભાજપ, કોંગ્રેસ, સામાજિક આગેવાનો, વેપારીઓ મળીને 5000થી વધુ લોકોએ, આગેવાનોએ આમ આદમી પાર્ટીનો દામન થામ્યું છે। એક નવી રાજનીતિની જે શરૂઆત થઈ છે એને અપનાવી છે। ફક્ત ગયા 1 મહિનામાં આમ આદમી પાર્ટી જે મિસ કોલ નંબર જાહેર કર્યા હતા એમાં 1 મહિનામાં 5 લાખ લોકો મિસ કોલ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી જોડાયા છે અને આ પણ રોજે રોજ 10થી 15000 લોકો આજે પણ મિસ કોલ મારી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એનો મને અને આખી આમ આદમી પાર્ટીમાં એક અનેરો ઉર્જા પણ આપે છે અને અમને આનંદ પણ છે। અને જે લોકો જોડાઈ રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર અને મિસ કોલથી, એ દરેક બૂથથી છે, દરેક તાલુકા જિલ્લાથી છે, દરેક શહેરમાંથી ને શહેરના વોર્ડમાંથી છે। આ પણ એક મોટી બાબત છે। આ મિત્રો, આ જે લાખો લોકો જોડાઈ રહ્યા છે એ માત્ર જનસંખ્યા નથી, આ ભાજપ પ્રત્યેનો રોષ અને આમ આદમી પાર્ટી પ્રત્યેની ઉમ્મીદ પણ છે, એવું અમે સ્પષ્ટ મને મારી રહ્યા છીએ।